હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આપણે જઈએ છીએ વાડીએ જો ગેટ આવી ગયો છે. ગેટને એન્ટર થઈ ગયા છીએ આપણે. આવી ગયું છે વાડીનું મંદિર. તો આપણે હમણાં વાડીએ પહોંચી જશું. રસ્તામાં છીએ હજી. અમે આપણે હોવાનું છે ઘઉં. રોટાવેટર હાલી ગયું છે. તો આપણે પહોંચી ગયા વાડીએ, અને વાડીમાં જો સવારમાં આપણે વાડીએ પહોંચી ગયા છીએ. છે ટ્રેક્ટર, આ બીજું ટ્રેક્ટર, આ છે આપણું રોટાવેટર. જો પાછળ આપણે ખડનો ઢગલો સળગાવ્યો છે. આ ત્રીજું ટ્રેક્ટર હે. આ સોયાબીન ટ્રેક્ટર છે. ઓલી બાજુ પણ કેટલું બધું સોયાબીન પડ્યું છે, જોઈ શકો છો તમે બધા. આજે આપણે ધાણા વાવવાના છે, તેના માટે આપણે ઓયણી તૈયાર કરી છે. જો ઓલા મોઢું ધોયા વગરના આયલા આવે છે. આ છે સોયાબીનનો ઢગલો. આ એટલા સોયાબીન છે, કેટલા બધા હે. તો હવે આપણે જોડાવાની છે. રાપને આપણે કાઢી, અને માં જો ઓલું રોટાવેટર કાઢી અને આપણે ઓયણી ફિટ કરી છે. ઓયણી, અને આ ઓયણીમાં આપણે ધાણા વાવવાના છે, એ લઈ જવાના છે ખેતરમાં. આ જો સોયાબીન કેટલા બધા દેખાય છે. ન્યા છે સોયાબીન, અને બીજા હજી ઓલી બાજુ ઢગલા પડ્યા છે. કેટલા બધા સોયાબીન છે, અને થોડાક સામે પડ્યા છે. 3 ઠેકાણા સોયાબીન પડ્યા છે. ઓલું છે સાથી સામે દેખાય. કોઈને ઠંડી લાગતી હોય તો આવી જાજો તાપવા. તો જો સામે ઓલું ફૂકણી બધી દેખાય છે. જો સવારનો નજારો કેવું છે. તો ચાલો આપણે જઈએ છીએ ખેતર તરફ. આપણે ચાલીને જઈએ છીએ, અને આગળ જાય છે ધાણા, અને ખાતર ટ્રેક્ટરમાં નાખ્યું છે, તો એ જાય છે આગળ. અને પાછળ આપણે હાલ્યા જાય છીએ ધીમે ધીમે. તો આ ખેતરમાં વાવવાના છે ચણા ને ઘઉં અને ધાણા. તો હમણાં વાવવાની શરૂઆત હમણાં થોડાક ટાઈમમાં શરૂ થઈ જશે. જો આ ખેતર, જો સવારમાં કેવું નજારો છે. વાતાવરણ આ છે. સવારમાં સૂર્યદેવ ઉગે છે, ને આપણે સવારમાં વાડીએ વહેલા પહોંચી ગયા છીએ. કેમ કે આજે વાવેતર કરવાનું છે ને, એટલા માટે. ખેતર જો ટ્રેક્ટર એના ઠેકાણે પહોંચી ગયું છે. ઓલા ખેતરમાં, છેલ્લા ખેતરમાંથી આજે વાવેતર કરવાનું ચાલુ કરવાનું છે આપણે. જો, અને આ પાછળ બીજું ટ્રેક્ટર પણ આવે જ છે. આજે 2 ટ્રેક્ટર ચાલુ થવાના છે. જો ગાઈસ, આ ખડ કયું કહેવાય છે, કમેન્ટમાં કહેજો. આના માટે કઈ દવા લાગુ પડે એને મારવા માટે એ કહેજો જરાક. જો કેટલું ખડ દેખાય છે. આ કયા પ્રકારનું ખડ દેખાય એ કહેજો. જો આમાં રોટાવેટર મારી દીધું છે. આમાં આપણે વાવેતર કરવાનું જ છે 2-3 દિવસ પછી. તો ચાલો હવે આપણે વાવેતરની શરૂઆત થઈ ગઈ છે, અને શંકર હવે નારિયેળ ફોડે છે. શ્રીફળ વગત વધેરે છે, અગરબત્તી કરે છે, સાથીઓ કર્યો છે. તો જો શ્રીફળ હવે વધેરે છે, અને શુભ મુહૂર્ત કરે છે. તો આપણે ગણેશ બાપાનું નામ લઈને શ્રીફળ વધેરે નાખ્યું છે.
શ્રીફળ ફૂટી ગયું છે ને બધાને પ્રસાદી વેચી નાખી. તો ચાલો આપણે વાવેતર કરવાની શરૂઆત થઈ ગઈ છે અને દંતાર માંડી દીધો છે ને ધાણાને વાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો કમલેશભાઈ ને જો બે ભાઈઓ કેવું એક હારે ટ્રેક્ટર હાકે છે. તમે જોઈ શકો છો બે ભાઈઓ કેવા ટ્રેક્ટર લઈને મંડાઈ ગયા છે ટ્રેક્ટર હાંકવા. એક ભાઈ હાકે છે રાપ ને બીજા ભાઈ હાકે છે દંતાર. ધાણા વાવેતર કરે છે. કઈને ટ્રેક્ટરના ડ્રાઈવરની જરૂર હોય તો કે છે મારા ખીમભાઈ આવશે વાવેતરમાં. વાવેતર મસ્ત કરે છે. વાવેતરનું કામકાજ સારું છે. જોઈ શકો છો તમે જો કેવું આવે છે. ધાણા વાવે છે એક ખેતરમાં. એક ખેતર પૂરું થવા આવ્યું છે હમણાં. સામે જો દેખાય એટલું વાવેતર થઈ ગયું છે. જો લીમડાથી માંડીને આ બાજુ સુધી હવે થોડાક ક્યારા બાકી રહ્યા છે. જો બીજું ખેતર. તો હવે જો ફાઇનલી આપણે ખેતર વવાઈ ગયું છે અને આ બીજા ટ્રેક્ટરમાં હવે જોવો આ કેવી એન્ટ્રી મારે છે. સ્ટાઇલ જોવો એની બેસવાની. કોઈને ટ્રેક્ટરના ડ્રાઈવરની જરૂર હોય તો કહેજો, આવશે ટ્રેક્ટર હાંકવા મફતમાં. જો કેવો જોવે છે. પાછળ રાપ હાકે છે અને વાહે લાકડું બાંધ્યું છે. તો એ જોવો તમે કેવી રીતના ટ્રેક્ટર હાકે છે. તો આ આવી ગયા છે સામે દંતાર લઈને બીજું જો હાંકવા બીજા ખેતરમાં. એક ખેતરમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે ને બીજા ખેતરમાં જો ચાલુ થઈ ગયું છે હવે. બીજા ખેતરમાં શરૂઆત થઈ ગઈ છે. એક ખેતરમાં પાણી હમણાં ચાલુ થઈ જશે. આ બીજું ખેતરમાં પણ હવે ધોરિયા બોરિયા બધી કમ્પ્લીટ થઈ રહી અને પછી હમણાં આમાંય ચાલુ કરી દેશે. જો તો આમાં પણ આપણે ધાણા જ વાવવાના છે. ઉપરના ખેતરમાં ચણા વાવવાના છે. એક ખેતર ધાણાનું વવાઈ ગયું છે ને બીજું ખેતરમાં તો ચાલો હવે આપણે બપોરા કરી લઈએ. તો બપોરામાં આજે છે ચોરીનું શાક, ભૂંગળા અને એવું છે બધી રોટલી ને. તો જો આપણે જમીન આવી ગયા છે જમીન આપણે પાણી ચાલુ કરી દીધું છે. તો આપણે ક્યારામાં પાણી જવા દઈએ એમાં બાસલીન પાઈ અને પારે પારે આપણે બાસલીન છાંટી છે ને જ્યાં પહેલો ક્યારો આપણે શરૂઆત કરી દીધી છે પાણીની. તો હવે પાણી આપણે પાઈ છીએ. જો વાથીને આવે છે પાણી. આપણે પાણી બેઠા બેઠા વારી. જોવો તમે. તો એક ક્યારો આપણે ભરાઈ ગયો છે ને હવે જો બીજો ક્યારો આપણે પાણીની શરૂઆત થઈ ગઈ છે. તો કેવો નજારો દેખાય છે હવે વવાઈ ગયા પછીનો. વાવેતર થઈ ગયું છે એમાં બધે. ધાણા વવાઈ ગયા છે એમાં અને પાણી આપણે ચાલુ કરી દીધું છે. તો જો કેટલો સેઢો લાંબો છે. જો પાણી કેવું આવે છે. પાણી બધું એક તરફ ખેંચાય છે. પાણી ધીમે ધીમે જાય છે એની રીતે. અને આપણે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો બધા લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને થેન્ક્સ ફોર વોચિંગ.